કેનાલમાંથી મળી આવેલા મૃતદેહને કચરાના ડબ્બામાં સરકારી હોસ્પિટલમાં પીએમ અર્થે લઈ જવાના વિડીયો મામલે હવે વિવાદ વધારે વકરી ચૂક્યો છે અને ગુજરાત સરકાર પાસે માંગણી કરવામાં આવી છે કે કડી નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી સભ્યોને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે અને કાર્યવાહી પણ કરવામાં આવે. કોણે આવી માંગણી કરી છે તેની વિગતવાર વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી. કરોડોનું બજેટ ધરાવતી કડી નગરપાલિકા દિવસે ને દિવસે વિવાદોમાં સપડાઈ રહી છે. કડી નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી સભ્યો છે તેમની કામગીરીના સામે હવે સવાલો ઊભા થઈ રહ્યા છે. કયા કારણસર આ નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી સભ્યો આ શહેરીજનો માટે કોઈ એવા નિર્ણયો નથી કરી શકતા અને શહેરીજનો સુખ સુવિધા નથી ભોગવી શકતા? આવા સવાલો સતત ઊભા થઈ રહ્યા છે. કરોડો રૂપિયાનું બજેટ આવવા છતાં તેનું યોગ્ય અમલીકરણ અને યોગ્ય આયોજન કેમ નથી થઈ રહ્યું તેવા પણ હવે સવાલો ઊભા કરી રહ્યા છે. કડી નગરપાલિકાની નવી નક્કોર એમ્બ્યુલન્સની ચોરી થાય છે અને તે અકસ્માત પણ પામે છે. આ ઘટનાની શાહી સુકાતી નથી ને બીજા દિવસે એક વિડીયો વાયરલ થાય છે જેમાં બાવલુ પોલીસ સ્ટેશનની હદમાંથી કેનાલમાંથી એક મૃતદેહ મળી આવે છે અને આ મૃતદેહ લઈ જવા માટે કડી નગરપાલિકાની કોઈ એમ્બ્યુલન્સ કે અન્ય વાહન નહીં પરંતુ જે કચરાનું કલેક્શન થાય છે તે કચરાની ગાડીમાં આ મૃતદેહને લાવવામાં આવે છે અને કડી સરકારી હોસ્પિટલ જે કુંડાળ ખાતે આવે છે ત્યાં મૃતદેહને કચરાના ડબ્બામાં લઈ જવામાં આવે છે. આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો અને આ મામલે કડી નગરપાલિકાના સત્તાધીશો, પ્રમુખ અને ચીફ ઓફિસર છે તેમની કામગીરી સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. કરોડો રૂપિયાનું બજેટ આવવા છતાં એક સબ વાહિની કે એક યોગ્ય એમ્બ્યુલન્સ કે કોઈ દેશનો વ્યક્તિ જ્યારે મૃત્યુ પામે ત્યારે સન્માનજનક રીતે તેને કોઈ યોગ્ય જગ્યાએ લઈ જવાય તેવી કેમ કોઈ સુવિધા નથી કરવામાં આવી? આ મામલે હવે રાજકારણ તેજ થઈ ચૂક્યું છે અને કોંગ્રેસના પ્રવક્તાએ પણ ગુજરાત સરકાર પાસે માંગણી કરી છે કે કડી નગરપાલિકાના પ્રમુખ અને જે તેમના કારોબારી સભ્યો છે તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે. કડીની અંદર, કડી નગરપાલિકાની અંદર એક વ્યક્તિનું મૃત્યુ થાય છે અને એ વ્યક્તિનો મૃતદેહ કેનાલમાં પડેલો છે. ત્યાંથી પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ સુધી એ મૃતદેહને લાવવા માટે થઈને 108 એમ્બ્યુલન્સ નહીં, શબવાહિની નહીં, પરંતુ કચરા પેટીનો ઉપયોગ કરવામાં આવે છે અને આ કચરા પેટીની અંદર એક વ્યક્તિના લાશને એટલે કે એના મૃતદેહને કચરા પેટીમાં મૂકીને લાવવામાં આવે છે. આ સમગ્ર ઘટનાનો વિડીયો અને ફોટોગ્રાફી પણ સ્થાનિકોએ કરેલી છે. ખૂબ જ દુઃખદ ઘટના છે. એક તરફ મુખ્યમંત્રી શ્રી હોય કે મંત્રીશ્રીઓ હોય એના કાફલામાં આગળ ને પાછળ એમ્બ્યુલન્સો ટો કરીને ફરતી હોય અને બીજી તરફ દેશના નાગરિકને, ખાસ કરીને ગુજરાતના નાગરિકને, અને એ પણ ગુજરાત રાજ્યની અંદર જ્યાંથી આપણા વડાપ્રધાન આવે છે, જ્યાંથી આપણા ગૃહમંત્રી આવે છે, એ રાજ્યમાં ગાંધીનગરની નજીક કડી નગરપાલિકા જ્યાં કરોડો રૂપિયાનું એમને બજેટ મળે છે ત્યાં આવી રીતે લાશને કચરા પેટીમાં લઈ જવામાં આવે છે. મને લાગે છે કે આનેથી વધારે દુઃખદ ઘટના બીજી કોઈ મેં મારા જીવનમાં જોઈ નથી. ગુજરાત સરકારના બધા જ વાયદાઓ જે છે એ તાઇફાઓ સાબિત થયા છે અને તમે કરોડો રૂપિયાનું બજેટ વાપરો છો. 108ની તમે કહો છો સુવિધા છે તો 108નો ઉપયોગ કરવો જોઈએ ને. સ્થાનિકોને પૂછતા ખબર પડી કે આ તો એ લોકો માટે બહુ સાવ સામાન્ય વસ્તુ છે. ભૂતકાળમાં પણ આ રીતે ઘણી કેનાલમાં પડેલી લાશો અથવા એક્સિડન્ટની લાશને કચરા પેટીમાં લાવવામાં આવી છે. સ્થાનિકોએ કડી નગરપાલિકાના ચીફ ઓફિસરને આની જાણ કરી અને કીધું કે આવું બનાવ બન્યો છે અને તમે કચરા પેટીની અંદર મૃતદેહ લાવ્યા છો. તો કે સારું, હવે જાણ થઈ એટલે હવે બીજી વાર નહીં લાવીએ કે અમે અધિકારીઓને કહી દઈશું. આવા તુમાખી ભર્યા જવાબો આપે છે. અત્યારે હું ગુજરાત સરકારને વિનંતી કરું છું કે કડી નગરપાલિકાના પ્રમુખ, એની કારોબારી અને કડી નગરપાલિકાના અધિકારીઓને તાત્કાલિકપણે સસ્પેન્ડ કરવામાં આવે અને આવી ઘટના ગુજરાતમાં બીજી વાર ના આવે એવો દાખલારૂપ
તમારે કોઈ પણ એમને તમારે દાખલો બેસાડવો પડશે, નહીતર મને લાગે છે કે માનવ મોતની જે કિંમત છે એ ગુજરાતની અંદર કોડીની કરી નાખી છે આ ભારતીય જનતા પક્ષની સરકારે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝની આ ચેનલને જોવાનું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.